ने સૌપ્રથમ નીતિન પટેલ હાલમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે। સીધા જોઈએ। પશુપાલકોને પૂરતો ઘાસચારો નથી મળી રહેતો અને અન્ય જે ઓછા વરસાદના કારણે જે પ્રશ્નો ઉદ્ભવે એવા પ્રકારના જે પ્રશ્નો ઉદ્ભવ્યા હતા, એટલે એને ધ્યાનમાં રાખી લાખો ખેડૂતો અને લાખો પશુપાલકોને મદદરૂપ થવા માટે અગાઉ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ અને અમારા મંત્રીમંડળની સિનિયર મંત્રીઓની જે કમિટી અછત રાહત અંગે કામ કરે છે એમના દ્વારા જે ભલામણ કરવામાં આવેલી એના અનુસંધાનમાં ગુજરાત સરકારે અગાઉ જ 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા છે અને આ 51 તાલુકા જે અછતગ્રસ્ત જાહેર કર્યા છે એનું નોટિફિકેશન પણ ગુજરાત સરકાર દ્વારા 30 ઓક્ટોબરના રોજ બહાર પાડી દેવામાં આવ્યું છે। ભારત સરકારને પણ એની દરખાસ્ત કરી દેવામાં આવી છે અને ભારત સરકારના નિયમો પ્રમાણે ખેડૂતોને, પશુપાલકોને, રોજગારી મેળવતા વ્યક્તિઓને, પરિવારોને પીવાના પાણી સહિતની અનેક સુવિધાઓ આપવા માટે જે આયોજન અછતગ્રસ્ત તાલુકામાં કરવાનું હોય એ કરવાની મંજૂરી અમે ભારત સરકાર પાસે માગી છે અને ટૂંક સમયમાં ભારત સરકારમાંથી મંજૂરી પણ આવી જશે અને અગાઉ જેમ સરકારે જાહેર કર્યું છે એમ 1 ડિસેમ્બરથી આ 51 તાલુકાઓને અછતગ્રસ્ત તાલુકા તરીકે જે લાભો મળવા પાત્ર છે એ લાભો આપવાની શરૂઆત કરી દેવામાં આવશે। આ 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા પછી રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં માનનીય મંત્રીશ્રીઓ દ્વારા, ધારાસભ્યશ્રીઓ દ્વારા, ખેડૂત અગ્રણીઓ દ્વારા, કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને ઉદારતાથી ખેડૂતોને આ નબળા વર્ષની અંદર જેટલી શક્ય હોય એટલી વધુ સહાય 51 અછતગ્રસ્ત તાલુકા સિવાય વધારાના તાલુકાને પણ આવરી લઈ અને મદદ કરવાનો અનુરોધ કરવામાં આવેલો, વિનંતી કરવામાં આવેલી અને માગણીના અનુસંધાનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ દ્વારા ગત કેબિનેટમાં પણ વિષય ઉપર ચર્ચા કરવામાં આવેલી। આજે અમારા સિનિયર મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ અને મારી ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ જે મિટિંગ રાખેલી એમાં મુખ્ય સચિવ શ્રી, મહેસૂલ સચિવ શ્રી, કમિશનર શ્રી, રાહત નિયામક શ્રી, અન્ય સિનિયર અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અને અછતગ્રસ્ત તાલુકાઓ સિવાય રાજ્યના ખેડૂતોને કેવી રીતે મદદરૂપ કરાય અને ક્યાં સુધીનો એમાં લક્ષ્યાંક રાખવો, મદદ કરવાનો એ નિર્ણય અંગે વિચારણા કરી હતી। લગભગ 2 કલાક ચાલેલી આ મિટિંગના અંતે બધાએ એવો નિર્ણય કર્યો છે, મુખ્યમંત્રીશ્રીએ પણ એને અનુમોદન આપ્યું છે, મંજૂરી આપી છે। એ પ્રમાણે અગાઉ જે તાલુકા આપણે 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા છે એ 250 મિલીમીટર સુધી જ્યાં વરસાદ થયો છે એવા તાલુકાઓને સરકાર તરફથી મંજૂરી આપવામાં આવેલી। અન્ય લાગણીઓ અને માગણીઓ ધ્યાનમાં રાખી રાજ્ય સરકારના પોતાના બજેટમાંથી અન્ય તાલુકાઓને પણ કેટલી મદદ આપી શકાય એ અંગે અમે વિચારણા કરી અને સંયુક્ત રીતે બધાએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે રાજ્યમાં 250 સુધીના વરસાદવાળા તાલુકા એ અછતગ્રસ્ત જાહેર કર્યા છે। એ સિવાયના એટલે 250 મિલીમીટરથી વધુ પરંતુ 400 મિલીમીટરથી ઓછો એવો જે તાલુકામાં વરસાદ પડ્યો છે એવા તાલુકાને પણ આંશિક રીતે ખાસ પેકેજ બનાવી, સ્પેશિયલ પેકેજ બનાવી ગુજરાત સરકારના ફંડમાંથી
ખર્ચ કરી અને ગુજરાતના ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું અને કદાચ એ નિષ્ફળ ગયું હોય, આમ તો મોટા પ્રમાણમાં રાજ્ય સરકાર તરફથી નર્મદા યોજના દ્વારા ચોમાસામાં જ્યાં જ્યાં પહોંચી શકે ત્યાં કમાન્ડ વિસ્તારમાં બધે જ પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવ્યું છે. જે સિંચાઈ યોજનાઓમાં બંધોમાં ચોમાસામાં જેટલું પાણી ઉપલબ્ધ હતું એ પાણી પણ ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવ્યું છે, ખેતી માટે. અને ઉર્જા વિભાગ તરફથી જે નિયમિત રીતે આપણે 8 કલાક વીજળી આપીએ છીએ એના બદલે ઘણા લાંબા સમય સુધી 10 કલાક વીજળી આપી અને ખેડૂતોનો પાક બચાવવા માટે રાજ્ય સરકારે ભરપૂર મોટા પ્રમાણમાં બધો જ ખર્ચો ઉપાડી લઈ અને મદદ કરી છે. આ બધું કરવા છતાં હજુ પણ ગુજરાતની ભારતીય જનતા પક્ષની અમારી વિજયભાઈ રૂપાણીની સરકાર 400 મિલીમીટરથી ઓછો વરસાદ થયો છે એવા તાલુકાઓને મદદરૂપ થવા માટે આજે વધુ ઉદારતાથી અમે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે 250 મિલીમીટરથી વધુ પરંતુ 400 મિલીમીટરથી ઓછો એવો વરસાદ થયેલા 45 તાલુકા રાજ્ય સરકારે નક્કી કર્યા છે. વરસાદના આંકડાના આધારે વૈજ્ઞાનિક રીતે કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા સિવાય બધાને લાભ મળે, ખેડૂતલક્ષી લાભ અપાય એ રીતે નક્કી કર્યા છે. અને આજના નિર્ણય પ્રમાણે આ ખેડૂતોને 45 તાલુકાના જે ખેડૂતો છે, આ તાલુકા પણ નાના મોટા છે. કોઈ 50 ગામનો તાલુકો છે, કોઈ 100-125 ગામનો પણ તાલુકો છે, કોઈ 25,000 ખાતેદાર ખેડૂત ધરાવતો તાલુકો છે, તો કોઈ 60-70,000 ખાતેદાર ખેડૂત ધરાવતા તાલુકા છે. કોઈ તાલુકામાં 25,000 હેક્ટર જમીન લાભાર્થી ખેડૂતોની સમાવેશ થઈ જાય છે. કોઈ તાલુકો મોટો હોય તો 70,000 હેક્ટર સુધી પણ વધારે જમીન ધરાવતા તાલુકાઓનો સમાવેશ કરી શકાય એવો અમે નિર્ણય કર્યો છે. આજના નિર્ણય પ્રમાણે જે અમે ક્રાઇટેરિયા ખેડૂતોને સહાય માટે નક્કી કર્યો છે એમાં પણ ભાગ પાડ્યા છે. એમાં પણ થોડો કુદરતી ન્યાયનો સિદ્ધાંત લાગુ કર્યો છે. એટલે 250 મિલીમીટરથી વધુ પરંતુ 300 મિલીમીટર સુધીનો જે તાલુકામાં વરસાદ થયો છે એવા 14 તાલુકા છે. 250થી વધુ પણ 300થી ઓછો એવા 14 તાલુકાની અંદર ખેડૂતોને એમણે જે પાકનું વાવેતર કર્યું હતું અથવા બીજું જે પણ જરૂરિયાત માટે ઉપયોગ કરી શકે એ રીતે લમસમ હેક્ટર દીઠ 6,300 રૂપિયા રાજ્ય સરકાર તરફથી મદદ આપવામાં આવશે. અને આ મદદ દરેક ખાતેદાર ખેડૂતને ખાતા દીઠ મળવાપાત્ર થશે. એવી જ રીતે 350થી 350 મિલીમીટર વરસાદ 12 તાલુકામાં થયો છે. એટલે આ 12 તાલુકાના ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,800 રૂપિયાની ઉચ્ચક સહાય આપવામાં આવશે. 350 મિલીમીટરથી વધુ પરંતુ 400 મિલીમીટરથી ઓછો વરસાદ થયો છે એવા 19 તાલુકા છે. તો આ 19 તાલુકાના ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,300 રૂપિયા રાજ્ય સરકાર તરફથી ઉચ્ચક સહાય પેટે ચૂકવવામાં આવશે. આમ આ 45 તાલુકામાં વરસાદ આધારિત વધુને વધુ 1 હેક્ટર દીઠ 6,300 રૂપિયા અને જ્યાં 400 મિલીમીટર સુધી વરસાદ થયો છે એવા તાલુકાની અંદર 5,300 રૂપિયા. આ પ્રમાણે ખાતેદાર ખેડૂત દીઠ બધાને સહાય રાજ્ય સરકાર તરફથી ઉચ્ચક રીતે ખાસ પેકેજ બનાવી અને ચૂકવવામાં આવશે. અમારો જે અત્યારે રાજ્ય સરકારનો રાહત કમિશનર શ્રીનો અને મહેસૂલ વિભાગનો અને કૃષિ વિભાગનો જે પ્રાથમિક અંદાજ છે એ પ્રમાણે દરેક તાલુકા દીઠ અંદાજે 28થી 30 કરોડ રૂપિયા જેટલી
સહાય ખેડૂતોને આ પેકેજ હેઠળ ચૂકવવાની થશે અને દરેક તાલુકા દીઠ 28 થી 30 કરોડ રૂપિયા ચૂકવવાની થશે અને લગભગ આ 45 તાલુકામાં જે કુલ સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે, રાજ્ય સરકારના બજેટમાંથી આપવામાં આવશે, એની કુલ રકમ 1300 કરોડ રૂપિયા જેટલી થાય છે. આપની જાણકારી માટે કહું કે અગાઉ જે 51 તાલુકા રાજ્ય સરકારે સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કર્યા છે, એમાં સહાયના ધોરણો પ્રમાણમાં ઊંચા છે અને વધારે પણ છે. એ જે ખર્ચ થવાનો છે રાજ્ય સરકારને, એ લગભગ 51 તાલુકા માટે 5100 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે અને આ નવા જે 45 તાલુકા લીધા એમાં 1300 કરોડ રૂપિયા રાજ્ય સરકારને ખર્ચ થવાનું છે. આ સિવાય જે 10 કલાક વીજળી આપી એનો પણ ખૂબ મોટો આર્થિક બોજો રાજ્ય સરકાર ઉપર આવ્યો છે. બીજી જે સહાય આપી, ઘાસચારો આપ્યો અત્યાર સુધી, એ પણ મોટી સહાયનો ખર્ચ રાજ્ય સરકારે ઉપાડ્યો છે. આમ ગુજરાતમાં મધ્યમ અને ઓછો વરસાદ જ્યાં જ્યાં થયો છે એવા તાલુકાઓ જે કુલ સંખ્યા હવે 96 થાય છે. 51 તાલુકા સંપૂર્ણ અછતગ્રસ્ત અને 45 તાલુકા ખેડૂતો માટે ખાસ સહાય પેકેજ હેઠળ જે મંજૂર કર્યા છે. આમ કુલ 96 તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા લગભગ 6500 કરોડ કરતાં પણ વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે અને ખેડૂતોને, પશુપાલકોને જેટલી શક્ય હોય એટલી તમામ પ્રકારની સહાય રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે. આમાં જે 51 અછતગ્રસ્ત તાલુકા છે એમાં ભારત સરકારના ધોરણો પ્રમાણે કેન્દ્ર સરકાર પણ મદદ કરે છે અને એ ફંડમાંથી આપણે આ યોજના જે અછતગ્રસ્ત વિસ્તારો માટે, જેમાં ખેડૂતોને ખેતીમાં વાવેતર કરવામાં જે ખર્ચ થયો હોય, બિયારણ, પાણી, મજૂરી વગેરે જે ખર્ચ થયો હોય એની સામે મદદ કરીએ છીએ. પશુપાલકોને મદદ કરીએ છીએ. ઢોરવાડા, પાંજરાપોળ, ગૌશાળા વગેરેને પણ પશુદીઠ મદદ કરીએ છીએ. પછી જે રોજગારી માટે જે મનરેગા યોજના છે એ આમ તો ભારત સરકારના ધોરણ પ્રમાણે 100 દિવસ ચાલી શકે, વધુને વધુ એક વ્યક્તિને 100 દિવસ રોજગારી પ્રાપ્ત થાય, પણ આ વખતે સરકારે ખાસ નિર્ણય કર્યો છે કે જ્યાં જ્યાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈને રોજગારી મેળવવી હશે તો 150 દિવસ સુધી મનરેગા હેઠળ પણ રોજગારી આપવામાં આવશે અને એનું જે ઊંચું વેતન છે એ પણ રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવશે. એટલે રોજગારી, પશુપાલન, ઘાસચારો, પીવાનું પાણી, પીવાના પાણી માટે પણ એક્શન પ્લાન એ પાણી પુરવઠા વિભાગ તરફથી અલગ બનશે. એના માટે જે ખર્ચ કરવાનો થતો હશે એ પણ ખર્ચ રાજ્ય સરકાર કરશે. એટલે આ બધું જ જોતા ગામડાના લોકોને, ખેડૂતોને, પશુપાલકોને અને દરેક વ્યક્તિને પીવાનું પાણી, ઘાસચારો, રોજી ધંધો વ્યવસાય અને ખેતીમાં જે ખર્ચ થયું છે એ પૂરતું ઉત્પાદન ન થવાના કારણે જે ખેડૂતને થોડું નુકસાન સહન કરવું પડ્યું છે, એમાં મદદરૂપ થવાનો ગુજરાતની અમારી વિજયભાઈ રૂપાણીની ભારતીય જનતા પક્ષની સરકાર આ નિર્ણય કર્યો છે. મારી જાણકારી પ્રમાણે જો આપ સૌને કહું તો આ ખાસ પેકેજ છે એ ગુજરાતમાં અત્યાર સુધી અછતગ્રસ્ત વિસ્તાર સિવાય કોઈ પણ તાલુકાને કોઈ લાભ આપવામાં નહોતો આવતો. આ પહેલી વખત ગુજરાતમાં એવું બનશે કે ખાસ પેકેજ ગામડાના લોકો માટે, ખેડૂતો માટે રાજ્ય સરકારે આપ્યું હોય એવો આ પહેલો કિસ્સો છે. 45 તાલુકામાં તમામ ખેડૂતો માટે, કારણ કે આપણે એવો વિચાર કર્યો ને જાણકારી પણ સરકાર પાસે છે, બધા પાસે છે કે વરસાદ એક ગામમાં પડ્યો હોય, બીજા ગામમાં ન પડ્યો હોય. એક ગામમાં પણ સમજી લો કે 500 હેક્ટર જમીન હોય, એમાં 200 હેક્ટર જમીન જે વિસ્તારમાં આવતી હોય ત્યાં કદાચ સારો વરસાદ થયો હોય, બાજુની જમીનમાં વરસાદ ઓછો થયો હોય, કોઈ ગામના તળાવમાં પાણી આવ્યું હોય, કોઈ સીમના તળાવમાં પાણી આવ્યું હોય, કોઈ સીમના તળાવમાં પાણી ન પણ આવ્યું હોય. એટલે આ બધું નાના મોટા પ્રશ્નો ઊભા થતા હતા, વહીવટી પ્રશ્નો ઊભા થતા હતા.
એટલે આજે ખાસ સહાય ખેડૂતો માટે ગુજરાત સરકારે અમે અમારા ખર્ચથી જે નક્કી કરી છે એમાં એવો નિર્ણય કર્યો છે કે તાલુકાને એકમ ગણવાનો, ખેડૂત ખાતેદારને એકમ ગણવાનો અને કોઈ પણ ખાતેદાર હોય વધુને વધુ 2 હેક્ટર સુધી આ લાભો મળવા પાત્ર થશે. એટલે 2 હેક્ટરથી વધુ મોટી જમીન ધરાવતા ખાતેદાર ખેડૂતને 2 હેક્ટર સુધી લાભ મળશે. વધારાની જમીન માટે સ્વાભાવિક છે કે લાભ આપી શકાય નહીં. એટલે 2 હેક્ટર સુધી ખેતીની જમીન ધરાવતા તમામ ખેડૂતોને પાક વધારે થયો, ઓછો થયો, ના થયો, નિષ્ફળ થયો, થોડું પાણી મળ્યું સિંચાઈનું કે ના મળ્યું, એવું કશું જ જોયા વિના કુદરતી ન્યાયની રીતે મદદ કરવા માટે સહાય કરવાનો અમે નિર્ણય કર્યો છે. આ જે 45 તાલુકા છે એની યાદી પણ હું વાંચી સંભળાવું, જેથી આપના માધ્યમથી ગુજરાતના બધા ખેડૂતો સુધી આ માહિતી પહોંચે. સૌથી પહેલાં એમાં મહેસાણા જિલ્લાનું કડી છે કે જ્યાં 258 મિલીમીટર વરસાદ થયો છે. બીજું અમદાવાદનું દસક્રોઈ છે. ત્રીજા નંબરે મોરબી તાલુકો છે જ્યાં 272 મિલીમીટર વરસાદ થયો છે. ગાંધીનગરનું માણસા છે જ્યાં 273 મિલીમીટર વરસાદ થયો છે. રાજકોટનું જેતપુર છે જ્યાં 275 મિલીમીટર વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકાનું ભાનવડ છે જ્યાં 282 મિલીમીટર વરસાદ થયો છે. મહેસાણાનું મહેસાણા તાલુકો છે જ્યાં 288 મિલીમીટર વરસાદ થયો છે. બનાસકાંઠાનું પાલનપુર છે જ્યાં 289 મિલીમીટર વરસાદ થયો છે. વડોદરાનું પાદરા છે જ્યાં 291 મિલીમીટર વરસાદ થયો છે. અમદાવાદનું ધોળકા છે જ્યાં 292 મિલીમીટર વરસાદ થયો છે. મહેસાણાનું બેચરાજી છે જ્યાં 294 મિલીમીટર વરસાદ થયો છે. રાજકોટનું ઉપલેટા 296 મિલીમીટર વરસાદ છે. અમરેલીનું ધારી 297 મિલીમીટર વરસાદ થયો છે. રાજકોટનું જસદણ 300 મિલીમીટર વરસાદ થયો છે. અમદાવાદનું સાણંદ 304 મિલીમીટર વરસાદ થયો છે. મહેસાણાનું વડનગર 307 મિલીમીટર વરસાદ થયો છે. બનાસકાંઠાનું દાંતીવાડા 310 મિલીમીટર વરસાદ થયો છે. ગાંધીનગરનું ગાંધીનગર તાલુકો 310 મિલીમીટર વરસાદ થયો છે. સુરેન્દ્રનગરનું ચુડા 313 મિલીમીટર વરસાદ થયો છે. અમરેલીનું લાઠી 318 મિલીમીટર વરસાદ થયો છે. બનાસકાંઠાનું અમીરગઢ 322 મિલીમીટર વરસાદ થયો છે. સુરેન્દ્રનગરનું વઢવાણ 326 મિલીમીટર વરસાદ થયો છે. મોરબીનું ટંકારા 326 મિલીમીટર વરસાદ થયો છે. પાટણનું સિદ્ધપુર 330 મિલીમીટર વરસાદ થયો છે. અમરેલીનું બાબરા 332 મિલીમીટર વરસાદ છે. રાજકોટનું ધોરાજી 342 મિલીમીટર વરસાદ છે. જામનગરનું લાલપુર 351 મિલીમીટર વરસાદ છે. ભાવનગરનું ઉમરાળા 352 મિલીમીટર વરસાદ છે. ભરૂચનું આમોદ 353 મિલીમીટર વરસાદ છે. ગાંધીનગરનું કલોલ 359 મિલીમીટર વરસાદ છે. રાજકોટનું ગોંડલ 359 મિલીમીટર વરસાદ છે. બોટાદનું બોટાદ 362 મિલીમીટર વરસાદ છે. બોટાદનું રાણપુર 363 મિલીમીટર વરસાદ છે. અમદાવાદનું ધોલેરા 366 મિલીમીટર વરસાદ થયો છે. મહેસાણાનું વિજાપુર 370 મિલીમીટર વરસાદ થયો છે. બનાસકાંઠાનું વડગામ 371 મિલીમીટર વરસાદ થયો છે. ભાવનગરનું સિહોર 371 મિલીમીટર છે. સુરેન્દ્રનગરનું ચોટીલા 377 મિલીમીટર વરસાદ છે. અમદાવાદનું બાવડા 377 મિલીમીટર વરસાદ છે. ભાવનગરનું વલભીપુર 379 મિલીમીટર વરસાદ છે. વડોદરાનું સિનોર 382 મિલીમીટર વરસાદ છે. બોટાદનું ગઢડા 386 મિલીમીટર વરસાદ છે. મહીસાગરનું વીરપુર 393 મિલીમીટર વરસાદ છે. રાજકોટનું કોટડા સાંગાણી 395 મિલીમીટર વરસાદ છે. અને અમદાવાદનું ધંધુકા 395 મિલીમીટર વરસાદ છે. એમ 250થી વધુ, પરંતુ 400 મિલીમીટર સુધી
આ 45 તાલુકામાં જે વરસાદ થયો છે એ તાલુકાના ખેડૂતો માટે રાજ્ય સરકાર તરફથી ઉચ્ચ લગભગ 1300 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે। આ ખેડૂતોએ તલાટીશ્રીને અરજી કરવાની રહેશે, એનો નમૂનો નક્કી કરીશું અને એના આધારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કલેક્ટરના દેખરેખમાં આ બધી સહાય રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવશે અને આ પેકેજ છે, સ્પેશિયલ પેકેજ છે, અને એનો સંપૂર્ણ ખર્ચ આ 1300 કરોડનો એ ગુજરાત સરકાર ઉપાડશે। મેં કીધું એમ તાલુકા દીઠ સંખ્યા વધતી ઓછી હોય પણ લગભગ જો આપણે ગણીએ તો મેં અત્યારે મહેસાણાની જો માહિતી આપું તો મહેસાણાના ખાતેદાર ખાતા છે 84,939 અને ખેતીલાયક જમીન છે 56,000 હેક્ટરથી થોડી વધુ। એવી રીતે કડીની માહિતી લીધી, કડીમાં 63,895 એટલે લગભગ 64,000 ખાતા છે। ખાતેદારોની સંખ્યા એક ખાતામાં વધુ ખેડૂતોના નામ હોઈ શકે એટલે એ વધારે છે અને ખેતીલાયક જમીન 64,734 હેક્ટર એટલે લગભગ મેં અગાઉ કીધું એ પ્રમાણે 40,000 હેક્ટરથી શરૂ કરી અને 70-75,000 હેક્ટર જો મોટો તાલુકો હોય, ખેતીવાળો તાલુકો હોય, શહેર ઓછા હોય ને ફક્ત ગ્રામ્ય વિસ્તાર વધારે હોય તો આ માપમાં ફરક પડી શકે છે, પણ એવરેજ જે આખા 45 તાલુકાના ખેડૂતોને લાભ અપાશે એ 1300 કરોડ રૂપિયાનો લાભ આપવામાં આવશે। આ 45 તાલુકા માટે છે। વારંવાર અગાઉ અમે પણ કીધું છે કે ગુજરાત સરકાર ખેડૂતો માટે, પશુપાલકો માટે જ્યારે જ્યારે જે પણ જરૂર પડી એ બધું જ કર્યું છે। 8 કલાકના બદલે 10 કલાક વધારે વીજળી આપવાથી લગભગ શરૂઆતમાં 200 થી 300 કરોડનો અંદાજ હતો, ત્યાર પછી વરસાદ ખેંચાયો, પાક બચાવવા માટે વધુ તાલુકા, વધુ જિલ્લામાં વધારે સમય વીજળી આપવી પડી તો ઉર્જા વિભાગ તરફથી અમને ઔપચારિક જે માહિતી આપી છે એ પ્રમાણે શરૂઆતમાં 200-300 કરોડનો જે અંદાજ હતો એ વધીને હવે 700-800 કરોડે એ ખર્ચ પહોંચ્યો છે। એટલે જે રીતે જરૂર પડે એ પ્રમાણે ગુજરાત સરકાર હંમેશા ખેડૂતો માટે, પશુપાલકો માટે, ગામડાના લોકો માટે અને દરેક ગુજરાતીઓ માટે જેટલું જ્યાં જ્યાં જરૂરી હોય, શક્ય હોય એટલું તમામ અમે યથાયોગ્ય સમયે માનવ સેવાને, ગુજરાતના વિકાસને અને ગુજરાતની સરકારની તિજોરીમાંથી ગુજરાતની જનતાને સૌથી વધુ લાભ આપવા માટે અમારી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકાર હંમેશા જ્યારે જે જરૂર પડ્યું એ બધું કર્યું છે। હમણાં વિદ્યાર્થીઓને અમે લગભગ 3 લાખ ટેબ્લેટનું વિતરણ કરી રહ્યા છીએ તો વિદ્યાર્થીઓ માટે પણ કામ કરીએ છીએ, શિક્ષણ જગત માટે પણ કામ કરીએ છીએ, આરોગ્ય માટે પણ કામ કરીએ છીએ, પીવાના પાણી માટે આજે આપ સૌ જાણો છો કે દરિયાના ખારા પાણીને શુદ્ધ મીઠું પીવાલાયક કરવા માટે ગુજરાત સરકારે એક ખૂબ મોટો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે। એટલે જે ગુજરાતના વિકાસમાં જ્યાં જ્યાં જ્યારે જ્યારે જરૂર હોય એ અમારી સરકાર હંમેશા ગુજરાત માટે કરે છે। આ મેં કીધું એ સુવિધા 1300 કરોડનું 1300 કરોડની સહાય ખેડૂતોએ વાવેતર કર્યું હોય, ખર્ચ કર્યો હોય, બિયારણ હોય, બીજું નાનું મોટો ખર્ચ હોય એમાં સહાયભૂત થવા માટે આ પેકેજ કરવામાં આવ્યું છે। બસ આ જાહેર કર્યું, લાગુ થઈ ગયું। હવે એની અરજીઓ ખેડૂતો કરશે, એની બધી વહીવટી વ્યવસ્થા થશે અને ખેડૂતોને સમય પ્રમાણે એનું ચૂકવણું કરવામાં આવશે। ખેડૂતો માટે આટલી બધી સરકાર ગંભીર છે તો ખેડૂત અકસ્માત વીમા યોજનાની આનંદભાઈ પટેલ સરકાર દ્વારા જાહેરાત કરવામાં 4 લાખ રૂપિયા અપાશે તો શા માટે એમને વળતર નથી મળતું? ખેડૂત ગુજરાત સરકારના રેકોર્ડ ઉપર અગાઉ જે રકમ હતી 1 લાખ રૂપિયા જ હતી। મેં અગાઉ પણ જાહેરાત કરી છે કે વધારવામાં આવીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે। સરકાર કોઈ પણ નિર્ણય કરે એનું નાણાં વિભાગ સહિત બધા વિભાગોની, સંબંધિત વિભાગોની ફાઇલ ઉપર મંજૂરી લેવામાં આવે,
એનું જીઆર ઠરાવ અથવા નોટિફિકેશન જે પણ કાયદા મુજબ વહીવટી પ્રક્રિયા પ્રમાણે જરૂરી હોય એ બહાર પડે એ સરકારનો નિર્ણય ગણાય. આનંદબેન પટેલ દ્વારા પોતે જાહેરાત કરવામાં આવી હતી એમને. તો જાહેરાતનો શું સરકાર અમલ કરવા નથી માંગતી બીજેપી રૂપાણીની સરકાર? એ પોતે સીએમ જ હતા ને સાહેબ. 10 લાખ ખેડૂતો હશે આ પેકેજમાં. 10 લાખ ખેડૂતો 45 તાલુકા એટલે આપણે લગભગ ગણી લો કે 50,000 થી 60,000 ખાતેદારો થાય લગભગ.